પિતા હોય નહીં કડો, તમે જો પોતાના બાળકને ધમકાવી પણ એને મારી પણ લે, એને ગેટ આઉટ પણ કરે, પણ માં કદાચ ધમકાવશે ને તો પણ અડધો કલાક પછી કહેશે બેટા એક ભાખરી ખાઈ લે. એ કોણ કરી શકે? પિતા નહીં. કહેવાનો અર્થ એ જગત જનની આ જગદંબા છે. આ જે પરાંબા ભવાની છે ને એ છે મારી વિમચમાં સ્વરૂપ. એ જ સ્વરૂપા છે. લક્ષ્મી સ્વરૂપા છે. માં સરસ્વતી સ્વરૂપા છે. માં કાલિકા એ જ સ્વરૂપ છે. અને હું એમ કહું કે આપણી કુળદેવી માટે જો આપણને સમય ન મળતો હોય તો સમય આપણને ક્યારે મળશે? બોલો. આપણી માં જગદંબા, આપણી એટલે બધાની છે, પણ આપણી તમારે તો કુળદેવી માં છે. એના માટે તો તમે ટાઈમ નહીં કાઢો તો ક્યારે કાઢવાનો? એના માટે તો તમે તન મન અને ધનથી સેવા નહીં કરશો તો કોની સેવા કરવા જવાના થશે? ખાલી એક હોલિડે કરી આવો ને તમે, તમને બધાને ખબર છે કેટલા ખર્ચા થાય. અને વર્ષમાં લગભગ બધા એક હોલિડે કરે કે નહીં? તો હું તમને એમ કહું કે વર્ષમાં એક હોલિડે કરો ને, એ હોલિડેનું અડધું આપું નહીં. જે હોલિડે કરો એનો ખર્ચો જેટલો થાય એનો અડધો ભાગ તમે માં જગદંબાને આપશો ને તો મારી માં જગદંબા તમારા ઉપર કૃપા કરશે. વધારે નહીં, અડધો કહું તો અડધો. અને એની કરતા તમને આગળ કહું તો વધારે કદાચ એ ના આપી શકો તો તમે માં કુળદેવીના નામે પર ડે તમારા ઘરમાં 1 પાઉન્ડ પણ સાઈડ પર મૂકશો તો વર્ષના કેટલા પાઉન્ડ થશે? બોલો. તમને કોઈ મારી તો નથી બેન? ધીરે ધીરે બોલો. આમ દાદાગીરી તો આ લોકોએ નથી કરી કમિટી વાળાએ. આવવું જ પડશે, લેવું જ પડશે તમારે. નહીં ને? હવે તમે બોલો, એક ઘરમાં દરરોજ આપણે 1 પાઉન્ડ આપણા કુળદેવી માટે કાઢીએ, ખાલી 1 પાઉન્ડ. વર્ષના કેટલા થયા? એક ઘરમાં કેટલા સભ્યો હોય? આપણે 4. એને ગુણ્યા 365 એક વ્યક્તિના. આપણા ઘરમાં 4 સભ્યો હોય તો એને ગુણ્યા 4 એટલે કેટલા થયા? બોલો ને. 4 1200 ને 1300 અમારા સંગીત વાળાના કથાકારના હિસાબ પાકા હોય. અમારા બજેટમાં તમે ફેરફાર ન પડે. કેટલા દિવસો ને? હવે વિચાર કરો, એક ઘરમાં 4 સભ્યો હોઈએ, એક સભ્ય દીઠ એક દિવસનો 1 પાઉન્ડ આપણે માતાજી માટે કાઢીએ. ઘરમાં 4 સભ્યો હોઈએ તો 1460. મારા બધા કાપી દેજો, વાંધો નહીં. તો કેટલા? 1460. તમે જુઓ, એક ઘરમાં કેટલા સભ્યો હોઈએ આપણે તો